નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ। સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી। છેલ્લા 36 કલાકથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બિલીમોરા શહેરની અંબિકા નદી અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અંબિકા નદી અને કાવેરી નદી બંને કાંઠે વહી રહી છે, ત્યારે બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તલોદના માંડળફળિયા, વખારિયા બંદર રોડ પર આવેલ જીવન જ્યોત એપાર્ટમેન્ટ આજુબાજુના વિસ્તારોમાં, જહાંગીર ટોકીઝની સામેની સોસાયટીઓમાં તથા માછીવાડ, કાકરા ખાડી, ઓરિયા મોરિયા, બાંગિયા ફળિયા તેમજ દેસરા રામજી મંદિરની પાછળ આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। હાલ તંત્ર ખડે પગે છે, ત્યારે જલારામ માનવ સેવા ટ્રસ્ટ તરફથી પૂર પીડિતો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે નગરપાલિકા તંત્ર પહોંચાડી રહ્યું છે। દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ।